વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 5.3નો આજે ત્રીજા દાખલાથી આપણે શરૂઆત કરવાના છીએ. આગળના દાખલા ગણાયેલા છે તો એક વખત પ્લેલિસ્ટમાં જોઈ લેજો. નીચેની સંખ્યાઓને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ વર્ગ બને? તો વિદ્યાર્થી મિત્રો ગુણવાની વાત છે. હું તમને ગણાવું છું, ધ્યાનથી જુઓ, એકદમ ઇઝી છે. પહેલો દાખલો છે 162. તો લખી દઈએ 162. હવે વિદ્યાર્થી મિત્રો જેમ ભાગ પાડતા હતા એમ પાડી જવાનું. અહીં બગડો છે એટલે 2 ચાલશે. 2 8 16, 2 એકા 2. હવે 81 આવ્યા એટલે એકડો છે એટલે 2 નહીં ચાલે, 3 ચાલશે. 3 દુ 6, 7 8 એટલે 2 ને 21, 3 સીતો 21, 3 9 27, 3 તરી 9, 3 એકા 3 8. તો 162ના અવયવ આવી ગયા છે. બગડો 1 છે અને તગડા કેટલા છે? 1 2 3 અને 4 તગડા છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી અહીં જુઓ તો અહીં શું કીધું છે? કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને? સંખ્યા જ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ 3ની જોડી, આ જોડી, હવે કઈ સંખ્યા ખૂટે છે? તો તમે ધ્યાનથી જુઓ તો બગડો 1 જ છે, તો કેટલા વડે ગુણવા પડે? બંને બાજુ 2 વડે ગુણવા પડે. તો 162 છે એને 2 વડે ગુણવા પડે અને આ બગડો છે એને 2 વડે ગુણો તો તમે જુઓ તો આ સંખ્યા પૂર્ણ વર્ગ બની જશે. કઈ રીતે? તો આ જોડકી, આ જોડકી ને આ જોડકી. તો જવાબ બરાબર લખી દેવાનું 2 વડે ગુણવા પડે. બસ આ જવાબ આવી ગયો. વિદ્યાર્થી મિત્રો ઘણી વખત એવું કહે છે કે કઈ સંખ્યા વડે ગુણવા પડે અને પછી વર્ગમૂળ શોધવાનું એ કહે છે, પણ આ દાખલામાં કહ્યું નથી એટલે આપણે વર્ગમૂળ શોધીશું નહીં. ચલો બીજો છે 512. તો અહીં લખી દઉં 512 છે. ઓકે, આ લખી દીધા. હવે અહીં જોઈએ તો બગડો છે એટલે 2 તો ચાલવાનો જ છે. તો 2 દુ 4, 11 થયા, 2 પંચો 10 એટલે 1 વધ્યો, 2 છંગ 12. ચલો 2 લઈએ તો 2 એકા 2, 2 દુ 4, 2 8 16, 2 છંગ 12, 2 ચોગ 8, 2 તરી 6, 2 દુ 4, 2 16, 2 8, 2 4, 2 2 અને 2 1. એ લીટી દોરી દઈએ. ઘણા બધા બગડા આવી ગયા છે. તો અહીં આપણે લખીએ 512. તો કેટલા બગડા છે? 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9. તો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો આ 2ની જોડકી, આ એ 2ની જોડકી, આ એ 2ની જોડકી અને આ એ 2ની જોડકી. શું ખૂટે છે? એક બગડો ખૂટે છે. તો લખી દેવાનું જવાબ વડે 2 વડે ગુણવા પડે. બરાબર છે, આ આપણો જવાબ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. ચલો ત્રીજો જોઈ લઈએ. ત્રીજો છે 450 છે. તો 450ના પાડવાના. હવે 450ના પાડો વિદ્યાર્થી મિત્રો. 0 છે એટલે 2 ચાલશે. 2 દુ 4, 2 દુ 4, 2 પંચો 10. અહીં 2 નહીં ચાલે. 5 6 7 8 9 3 ચાલશે, કારણ કે પાછળ પાંચડું છે એટલે. 3 સીત્યો 21 એટલે 1 વધ્યો, 1 અને 5 એટલે 15, 3 પંચો 15. ચલો 3 દુ 6 એટલે 1 વધ્યો, 1 અને 15, 3 પંચો 15, પોચે 25 અને 5 1. ચલો ઓકે, 450ના અવયવ લખી દઈએ આપણે. તો એક બગડો છે 2. વિદ્યાર્થી મિત્રો 6 થી 8ના ગણિતના તમામ પ્રકરણના વિડીયો પ્રેક્ટિસ વર્કના બનાવેલા છે અને એનું પ્લેલિસ્ટ છે, તો એકવાર જોઈ લેવું. તગડા છે અને 2 પોચડા છે. તમે જુઓ તો આ જોડી કમ્પ્લીટ છે, આ જોડી અહીં 2 નથી. બરાબર, તો લખવા પડે જવાબ બરાબર 2 વડે ગુણવા પડે. આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો. ચલો ચોથો જોઈએ. 300 છે. 300. ચલો જોઈ લઈએ 300. હું પાછળ એકમનો અંક 0 છે એટલે 2 ચાલશે. 2 એકા 2, 2 પંચો 10 અને મીંડું એમના એમ. 2 કેટલા આવું 75.
હવે ત્રણે ચાલે કારણ કે પાંચડો છે એટલે 3 દુ 6 1 3 5 15 હવે પોચે ચાલે પોચે 25 પાંચે 1 પટી ગયું તો 300 બરાબર 2 બગડા છે તગડો એક જ વખત છે અને 2 પોચડા છે હવે તમે અહીં જુઓ તો આની જોડી કમ્પ્લીટ છે આની જોડી કમ્પ્લીટ છે શું ખૂટે છે 3 ખૂટે છે તો જવાબ બરાબર 3 વડે ગુણવા પડે વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયો પૂરો ચલો પાંચમું જોઈએ પાંચમું છે 243 હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો અહીં તો તગડો છે એકી છે એટલે 2 નહીં ચાલે અહીં ગણીએ 3 ને 4 7 ને 2 9 9 ને 3 વડે ભગાય તો 3 ચાલે 3 8 24 3 એકા 3 3 27 3 3 9 27 3 3 3 1 પડી ગયા હવે 243 બરાબર કેટલા બગડા છે 1 2 3 4 5 તો 1 2 3 4 5 આ જોડકી થઈ આ જોડકી થઈ એક તગડો ખૂટે છે તો જવાબ બરાબર લખી દેવાનું 3 વડે ગુણવા પડે આ વિદ્યાર્થી મિત્રો આપણો શું થઈ ગયો જવાબ આવી ગયો પાંચમો દાખલો પૂરો થઈ ગયો ચલો છઠ્ઠો જોઈએ છઠ્ઠો છે 704 હવે 704 ને પાછળ જુઓ એકમનો અંક 4 છે એટલે 2 ચાલે 2 તરી 6 એટલે 1 અને 10 2 પંચો 10 2 દુ 4 2 એકા 2 15 એટલે 2 સિત્યો 14 2 છંગ 12 2 અઠ્ઠો 16 1 એટલે 2 અઠ્ઠો 16 2 ચોક 8 2 ચોક 8 2 દુ 4 2 દુ 4 2 11 અને 11 1 હવે 704 ના અવયવ લખીએ વિદ્યાર્થી મિત્રો તો 1 2 3 4 5 6 1 2 3 4 5 6 અને 11 આ જોડકી વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 થી 8 ના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરશો એટલે ધોરણ 8 7 અને 6 તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે એમાં ધોરણ 8 ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે એમાં ધોરણ 8 નું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક હિયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું નામ લખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છેલ્લે બતાવશે આ પ્રકરણના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જોડકી આ જોડકી એટલું 11 ખૂટે છે તો જવાબ બરાબર 11 વડે ગુણવા પડે ઓકે અને આ રીતે બોક્સ બનાવી દેવા ચલો આગળ જોઈએ 6 થયા સાતમો છે 1620 1620 ચલો પાછળ એકમનો અંક 0 છે એટલે 2 ચાલશે 2 અઠ્ઠો 16 2 એકા 2 આ મીંડું એમનાય હજી ચાલશે 2 ચોક 8 2 પંચો 10 અને આ મીંડું વચમાં મૂકવું પડે 2 સાથે ઉતારે એટલે ચલો 2 દુ 4 આ ના 2 નહીં ચાલે ને પોચડો છે એટલે 5 જ લેવો પડે 5 અઠ્ઠો 40 પોચ એકા પોચા હવે 3 લઈએ તો 3 કેટલા આવશે 27 3 9 3 3 3 1 ચલો કેટલા આવ્યા 1620 2 બગડા છે એક પાંચડો છે અને તગડા 4 1 2 3 4 આ 2ની કેટલા ખૂટ્યું છે 5 તો જવાબ બરાબર 5 વડે ગુણવા પડે આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો છે સાતમો ઓકે ચલો આઠમો લઈ લઈએ આઠમો છે 1008 તો 1008 અવયવ પાડીએ વિદ્યાર્થી મિત્રો તો એકમનો અંક 8 છે એટલે 2 ચાલશે 2 પંચો 10 આ મીંડું એમના એમ 2 ચોક 8 ચલો 2 દુ 4 બરાબર હવે વિદ્યાર્થી મિત્રો 1 અને 10 એટલે 2 પંચો 10 2 દુ 4 2 એકા 2 2 દુ
4 1 2 છંગ 12 2 છંગ 12 2 તરી 6 હવે તગડો આવ્યો એટલે 2 ના ચાલે 3 ચાલશે 3 દુ 6 3 એકા 3 3 સિત્યો 21 7 1 પડી ગયા હવે તો 1008 બરાબર બગડા 4 વખત છે 1 2 3 4 2 વખત તગડા છે ને એક સાતડો છે 2ની 2ની 3ની ને એક સાતડો પડી રહ્યો તો જવાબ બરાબર કેટલા વડે ગુણવા પડે 7 વડે તો 7 વડે ગુણવા પડે આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો અને આ રીતે બોક્સ બનાવી દેવાનું ઓકે